ચેનલ ઓફ વડોદરા। પાદરા ખાતે ત્રીજા વાર્ષિક દિવસના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો હતો। પાદરાના પાટોદ ગામની શબરી વિદ્યાલયનો પોતાનો ત્રીજો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, શ્રીમતી અથીરા ઉન્નીકૃષ્ણન, ભૂતપૂર્વ વિદ્યાર્થીની સહિત શબરી વિદ્યાલયના ચેરમેન એનપી નાયર, ઓર્નેબલ સેક્રેટરી રાજન નાયર અને ટ્રસ્ટીગણ તેમજ આચાર્ય, શિક્ષકો, પાટોદના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આવેલ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સાથે જ મહેમાનોનું ફૂલગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આવેલા મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। પાટોદ વિદ્યાલયના આચાર્ય દ્વારા વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો। સાથે જ સ્કૂલના સેક્રેટરી દ્વારા વિદ્યાલય ખાતેની સિદ્ધિ તેમજ આગામી કાર્યક્રમની રૂપરેખા આપી હતી। બાદમાં વર્ષ દરમિયાન ક્લાસમાં બેસ્ટ સ્ટુડન્ટ અને સ્કૂલના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીને મહેમાનોના હસ્તે મોમેન્ટો આપી સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। शबरी विद्यालय पाटोद स्कूल का तीसरा साल का एनुअल डे का सेलिब्रेशन का आयोजन किया गया है टुडे। इसमें हमारा स्कूल का हर एक बच्चा आज का एनुअल डे में कल्चर प्रोग्राम में पार्ट लेने वाला है। हमारा स्कूल का लक्ष्य ऐसा है कोई भी बच्चा छूट ना जाए, हर एक बच्चा को एनुअल डे फंक्शन में पार्ट लेके उसका जो मन में जो भी कला का आग्रह है उसको संपूर्ण करने के लिए कोशिश किया जाता है, उसके लिए मौका दिया जाता है। ऐसा एक भी बच्चा ना पार्ट ले इसलिए हम कोशिश नहीं करता है। हमारे पास जितना भी सपोज आजकल 700 बच्चा के आसपास हमारा स्कूल में बढ़ रहा है, 700 ने 700 बच्चा आज ये स्टेज में प्रोग्राम करने वाला है। तो हर बच्चों को प्रोत्साहन मिले, उसका दिमाग में उसका उत्साह मिले और आगे कुछ अच्छा नागरिक बने, इसके लिए हमने हर कुछ कोशिश करने के लिए ऑलवेज प्रयास करता है। आगे भी हम प्रयास करते रहेंगे। हम यही मांगेंगे हर माँ बाप का सपोर्ट हमको मिलना चाहिए, तो हमारा कोशिश ऑलवेज बच्चों का हित में ही होगा।